છે વડોદરા પોલીસે એક રાતમાં જ 400 ટપોરીઓને પકડી પાડ્યા છે। આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા ખોબાની પ્રતિક્રિયા પણ સામે આવી। તેમણે કહ્યું કે કાયદો વ્યવસ્થાને અસર કરનારા તત્વો સામે પગલાં લેવા માટે એક્શન પ્લાન બનાવાયો છે। ગેંગ બનાવી આતંક મચાવનારાઓ સામે કરાશે કાર્યવાહી। વાવરૂ સ્થળે મોડી રાત સુધી બેસી રહેનારાઓ પર તબાઈ બોલાવાઈ છે। સોશિયલ મીડિયા થકી દહેશત ફેલાવનારાઓ પર પણ નજર રાખવામાં આવશે। તેમણે કહ્યું કે વડોદરામાં હાલ કોઈ અસામાજિક ગેંગ સક્રિય નથી। વડોદરા શહેર પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા ગેંગને સક્રિય છે તેનું કેટલું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે, આ સમગ્ર વિગતોને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કૌમાર આપણી સાથે હાજર છે। તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે 100 કલાકનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, 100 કલાકની અંદર કયા પ્રકારની કામગીરી માટેની શરૂઆત કરવામાં આવી છે, કારણ કે 48 કલાક ઉપરનો સમય વીતી ગયો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ઇમ્પેક્ટ કરે એવા પ્રવૃત્તિ ચલાવનાર તત્વો વિરુદ્ધમાં આપણે ઇમ્પેક્ટફુલ પોલીસ એક્શન માટે એક ગેમ પ્લાન આપણે તૈયાર કરી રહ્યા છીએ। આના ભાગરૂપે શહેરમાં જે એક્ટિવ બુટલેગર્સ, ગેમ્બલર્સ જેઓ પોતાના એક્ટિવિટીથી અન્ય તત્વોને પણ પ્રેરણા આપતા હોય છે અને ફેસિલિટેટર તરીકે પણ રહેતા હોય છે, તો એવા તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે। સાથે કેટલાક મિલકત સંબંધી ગુનાઓમાં ખાસ કરીને લૂંટ દાડ કે ગરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ કરતા તત્વોને પણ આપણે આઈડેન્ટિફાઈ કરી છે। તમે જાણો છો કે ટૂંક સમય પહેલાં જ આપણે એક નોટોરિયસ ચોરી, લૂંટ, ધાડ, મારામારીના કિસ્સામાં સંડોવાયેલ એક ગેંગને ગુસ્સી ટોક 2015 અંતર્ગત કેસ પણ કરીને આપણા કસ્ટડીમાં જ છે આજની તારીખે પણ। તો તે ઉપરાંત આપણે જે ટપોરીઓ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે પોતપોતાના લોકાલિટીમાં, રેસિડેન્શિયલ કોલોનીમાં કે નેબરહુડમાં આતંક મચાવે છે એવા તત્વોને પણ આપણે આઈડેન્ટિફાઈ કરી છે। સોશિયલ મીડિયા પેટ્રોલિંગ પણ આપણે સતર્ક કરી છે। કેટલાક એલિમેન્ટ્સ જે અનોનિમિટી અને સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મને મિસયુઝ કરીને એક સમાજમાં રોંગ મેસેજ આપવાનો પ્રયાસ કરતા હોય છે। ગઈકાલે પણ તમે જોયું કોઈ એલિમેન્ટ ગુંડાગર્દી કરતા હોય એવા એક મેસેજ આપવાનો પ્રયાસ કરી, તમે જોયું આમાં પણ પોલીસે ઇન્ટરવ્યૂ કરીને એમને પણ સેટરાઇટ કરી। સર, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરમાં કેટલીક ગેંગ સક્રિય છે, આ ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, કેટલી ગેંગો અત્યારે વડોદરામાં સક્રિય છે? વડોદરા શહેરમાં આપણે કહી શકું કે એવા આજની તારીખે જે સક્રિય ગેંગો કહીએ એવા ઓછા છે। આપણે જે 2023માં એક ગેંગને આપણે ટાર્ગેટ કરી ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ તરીકે, અને 2024માં આપણે બીજા એક ગેંગને કાસામાલા ગેંગને આપણે ટાર્ગેટ કરી, અને આ વખતે બીજો એક 2025માં કરી છે। તો મોટાભાગે આપણા જે સક્રિય ગુનેગારો છે એમના ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ તરીકે નહીં, નાના મોટા ક્રિમિનલ ગ્રુપ તરીકે આપણે ઓળખીએ છીએ। એમને પાસા, તડીપાર કે અન્ય જે પ્રિવેન્ટિવ એક્શન છે આના અંતર્ગત અને એમને ઉપર ખાસ પોલીસ સર્વેલન્સ અને વિજિલન્સ અને ડોમિનેશનના માધ્યમથી આપણે નિયંત્રણમાં લાવવા માટેનો આપણા પ્રયાસ કરી રહ્યા છે। જે જગ્યાએ આ ઓપરેશન દરમિયાન અને ઝુંબેશ દરમિયાન જરૂર લાગે ગંભીરતાને ધ્યાને રાખીને અપ્રોપ્રિએટ ક્રિમિનલ એક્શન લેવા માટે શહેર પોલીસ તૈયાર છે। બિલકુલ, તો જે રીતે પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેની અંદર જે તમામ પોલીસ મથકોના જે વિસ્તાર છે, જ્યાં આગળ અવાવરૂ જગ્યા હોય, જ્યાં આગળ ખુલ્લી જગ્યા હોય, અમુક સમય બાદ પણ બેસેલા તમામ લોકોને અટકાયત કરી તે લોકોની પૂછપરછ કરવામાં આવે છે। જો તેઓ શંકાસ્પદ લાગે, તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિઓ મળે, કોઈ પણ પ્રકારના નિર્દેશ મળે તો તેને લઈને FIR કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।